અમદાવાદ શહેરમાં રહેતો જય નામનો એક સામાન્ય વિદ્યાર્થી હતો. તે અભ્યાસમાં સરેરાશ હતો, પણ એક મોટી સમસ્યા હતી. તેને પોતાના પર વિશ્વાસ જ નહોતો. ક્લાસમાં જ્યારે શિક્ષક પ્રશ્ન પૂછે ત્યારે જયને જવાબ આવડતો હોવા છતાં હાથ ઊંચો કરતો નહીં. તેને હંમેશા લાગતું, જો હું ખોટો બોલી દઈશ તો બધા હસશે. એક દિવસ સ્કૂલમાં વિજ્ઞાન પ્રેઝન્ટેશન સ્પર્ધા જાહેર થઈ. જયને વિજ્ઞાન ખૂબ ગમતું, પણ સ્ટેજ પર બોલવાનો ડર હતો. તેના મિત્રો ભાગ લેવા લાગ્યા, પરંતુ જય ચૂપ રહ્યો. જયના વિજ્ઞાન શિક્ષકે તેની નોટબુક જોઈ અને કહ્યું, જય, તું ખૂબ સારો વિચાર લખે છે. તારે સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ. જય ધીમે બોલ્યો, સર, હું સ્ટેજ પર બોલી શકતો નથી. શિક્ષકે સ્મિત કરીને કહ્યું, ડર બધાને લાગે છે. ફરક એટલો છે કે કોઈ ડરને જીતે છે અને કોઈ ડરને જીતી દે છે. આ વાત જયના દિલમાં બેઠી ગઈ. તે દિવસે જય ઘરે ગયો અને અરીસાની સામે ઊભો રહીને પ્રેક્ટિસ કરવા લાગ્યો. શરૂઆતમાં તે અટકતો, શબ્દો ભૂલી જતો, પરંતુ રોજ 10 મિનિટ પ્રેક્ટિસ કરતો રહ્યો. એક અઠવાડિયા પછી તેણે પોતાના મમ્મી પપ્પા સામે પ્રેઝન્ટેશન આપી. મમ્મીએ તાળીઓ પાડી અને કહ્યું, અમને તો વિશ્વાસ હતો કે તું કરી શકે છે. સ્પર્ધાનો દિવસ આવ્યો. જયનું નામ બોલાયું ત્યારે તેનો દિલ ઝડપથી ધબકતો હતો. હાથમાં થોડો કંપ હતો, પરંતુ તેને શિક્ષકની વાત યાદ આવી, ડરને જીત. જય સ્ટેજ પર ગયો. પ્રથમ 2 વાક્ય બોલવામાં તેને થોડી ગભરામણ થઈ, પણ પછી ધીમે ધીમે આત્મવિશ્વાસ વધ્યો. તેણે સુંદર રીતે પોતાનો પ્રોજેક્ટ સમજાવ્યો. આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. પરિણામ જાહેર થયું. જય પ્રથમ આવ્યો નહોતો, પરંતુ તેને મળ્યો બેસ્ટ કોન્ફિડન્સ એવોર્ડ. જય માટે આ સૌથી મોટી જીત હતી, કારણ કે તેણે ટ્રોફી નહીં પણ પોતાનો ડર જીત્યો હતો. સ્પર્ધા પછી શિક્ષકે કહ્યું, જય, આજે તું સાચે જીત્યો છે, કારણ કે સફળતા પહેલા આત્મવિશ્વાસ આવે છે. તે દિવસ પછી જય ક્લાસમાં પણ જવાબ આપવા લાગ્યો. થોડા મહિનામાં તેની રેન્ક પણ સુધરી ગઈ. સ્ટોરીનો મેસેજ એટલે કે મોરલ, આત્મવિશ્વાસ હોય તો સામાન્ય માણસ પણ અસાધારણ બની શકે છે. ડર સફળતાનો રસ્તો રોકે છે અને હિંમત રસ્તો ખોલે છે.